બાર વાગવા આવી ગયા છે, 11:59 થઈ ગઈ છે. તો વેલકમ ગાઈસ, ફરી સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો કાલે છે ઉત્તરાયણ અને અમારે ઉત્તરાયણની તૈયારી ચાલે છે. તો પતંગના કાનેતર બાંધવાના છે અને અમારે મેહુલભાઈ જો બાંધે છે અને એટલાક પતંગના આપણે કાનેતર બાંધી દીધા છે અને આમ ગીત વગાડતું જવાનું છે અને મોજ કરવાની છે. જો ભાઈ મેહુલભાઈ તો પતંગ ઉપર પતંગ કાઢે છે, દિલવાળા, અને અહીંયા કંઈક આવા બાબલાવાળા છે જો આ પતંગ બતાવે છે. આમાં રુદ્રભાઈ તો સૂઈ ગયા છે. તો આવા કંઈક પતંગના કાનેતરી માંજવી છે ને સવારની તૈયારી ચાલુ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે હવે સવારે સીધા વહેલા મળીશું. 1 વાગી ગયો છે ને પાછો રાજનો ફોન આવ્યો છે. રાજનો ફોન આવ્યો તો વિડીયો કોલ આવ્યો છે. તો તમે જોઈ શકો છો, આમ જો રાજનો ફોન આવ્યો છે અને કાનેતર બાંધી દીધા છે. અહીંયા થપ્પો મારી દીધો છે કાનેતર બાંધીને. મોઢું દેખાડો રાજ. જો રાજ આવી ગયા છે. હાલો, ક્યારે આવશો? સવારે સવારે 9 કલાકે. તમને રાતે 1 વાગે આમાં લીધા છે. આપણે યુટ્યુબમાં બ્લોગ મૂકવાનો છે. તો તમારે કઈ કેવું છે? આપણે વિડિયો કોલિંગ માં આખી રાત વાત કરવાની છે. મેં ભાઈ વિડિયો કોલિંગ માં વાતો કરશું તો સવારે પતંગ કેમ સકાવશું? ઈ તોય સગી જાય મોટા. નો મજા આવે. એલા રાતના તો આપણે રાજા કહેવાવી ભલા માણા. વાંધો નહીં, હાલો હવે 1 મિનિટનો વિડીયો આપણો બની ગયો છે. તો બહુ લાંબો આપણે વિડીયો નથી કરવો, એટલે બધાને જોવાની પણ મજા આવે. આપણે સવારે લાઈવ વિડીયો બનાવીને તમારે આપણે વ્લોગ બનાવીશું, બરોબર? તો હવે આપણે સુઈ જવું છે. હવે તો 1 વાગી ગયો છે. પતંગ મૂકી. મોર્નિંગ મિત્રો, તો આપણે અત્યારે જાગી ગયા છીએ અને મેહુલભાઈ પાયરમાં બનાવે છે. તો અત્યારે જોઈ શકો છો, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મેહુલભાઈ છે, ભાઈ પતંગ આમ સકાવે છે તો જોઈ રહ્યા છે, વાટ જોવે છે ક્યારે આઈન પર આવવા દે ને કાપવું એમ. હા, તો નાઈ ધોઈને મળીએ છીએ પાછા. તો પહેલાં નાઈ નાખીએ. ફાઇનલી ગાઈઝ, આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ઉત્તરાયણ માટે. તો તમે જોઈ શકો છો. તો આપણે હવે અત્યારે જવાનું છે પતંગ સકાવવા માટે અને રુદ્રભાઈને તૈયાર કરવાના છે. મેહુલભાઈ સકાવે છે, જોઈ લો. અને આવું કંઈક મોસમ છે અત્યારનો અમારે. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો એ રાજની આવે છે તો 1-2 પતંગ આપણે કાપી નાખીએ, બરોબર ને? 3-4 તો કાપી નાખ્યા છે, પણ હવે 1-2 હજી કાપી નાખી. હવે અમારા તો મહેમાન આવી ગયા છે. એક મહેમાન અહીંયા છે, જોઈ લે લો. ને અમારા મેહુલભાઈ નાવા જાય છે અને આપણે ફીરકીને પતંગ લઈ લીધો છે, બરોબર ને? આપણે અહીંથી સકાવવાનું છે. હાલો, ફાઇનલી કઈ નવા મહેમાન આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, રાજુ ડોન આવી ગયા છે અને ફીરકી પકડી લીધી છે અને પતંગ ઉડાડી રહ્યા છે મેહુલભાઈ. અમારે પોજાભાઈ હમે છે અને પોપટલાલ આવ્યા છે. જો તો પતંગ સકે છે, કાપવાનો છે અત્યારે. તો શું કેવું રાજુ? ગેટ મારી એમાં ઉપર ભાઈ. ફાઇનલી મિત્રો, મારો રુદ્ર તૈયાર થઈ ગયો છે, જોઈ લે. જો રમત કરે છે. જો આ ધ્રુવી બેન પંપડું વગાડે. ધ્રુવી કહેતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો. બોલતો ધ્રુવી, બોલતો ખરી. ધ્રુવી નથી બોલતી, શરમાઈ ગઈ છે ને રુદ્રભાઈ રમે છે. જો હાલે પતંગ સકાવા. અમારે જો બીજા પતંગ સકાવી રહ્યા છે. જોઈ શકો છો ચેરનો માહોલ આપણો.
બસ લાલા શું કહી દઉં તો કટી જાય છે લાલા બંધ કરી દો ને હવે આવો કઈ મોલ હાલે છે કમુલાલ જો કરો ડિસ્કો કરો ડિસ્કો કરો ડિસ્કો કરો જો હમણાં ડિસ્કો કરે સંદીપ એમ કે વિડીયો નહીં લેવાના અમારા રુદ્રભાઈ રમે છે ફુગાઈથી અમે તનશુભાઈ અમે રમે છે એમ જો બેઠા છે એમાં ડીંગુબેન એક અહીંયા રમે છે એક અહીંયા રમે છે ઊંડા માથે ગયો લે જો જાય એટલે રમતો હું નાખે મોઢામાં લાય જોઈ લેજો વાગી ગયા છે હાથ રુદ્રભાઈ અહીંયા રમે છે રાજ અહીંયા બેઠા છે અને અમારા બધાના પંખા થઈ ગયા છે ફાસ બરોબર ને હજી આ ભાઈને ડિસ્કો કરવો હશે પતંગ સકાઈ છે કઈ આમ આવું થઈ ગયું વાગી ગયા છે 10 અને અમારા રાજુડોને જોવા એ કંઈક તાપણી કરી છે ધ્રુવીબેન બેઠા છે કમલેશ છે અને સંદીપ આવો કંઈક બરેલીનો પતંગ લઈને આવ્યો છે હમણાં બરેલીના પતંગની તાપણી થઈ જવાની છે આમાં એ બેઠા છે સંદીપ અહીં ઊભો રહી ગયો ને અહીં જમવાનું હાલે છે ને અડધી ગેંગ અમે બેઠી છે તો તમે જોઈ શકો છો આપણે ધ્રુવીબેન તાપી રહ્યા છે અને ધ્રુવીબેન મૂડમાં આવી ગયા છે એટલે બોલ છે બોલતો તું શું કહેવાનું બોલ તો ખરી બટા ધ્રુવ કે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે તો બોલ નથી બોલતી જો લ્યો પછી મને ન કહેતી કે હું કેમ ન બોલી એમ કા ચાલો તો આ વિડીયોને આપણે અહીં એન્ડ આપી દઈએ છીએ અને મળશું નવા એક વિડીયોમાં નવા બ્લોગ સાથે તો ચાલો ટાટા બાય બાય